નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે પેરાલિસિસ થવાના મુખ્ય કારણો શું છે તથા તેમાંથી ઝડપી ઉપાય કેવી રીતે મેળવી શકાય છે। હેલો, હું છું ડૉક્ટર રિયા પરમાર, યોર ફિઝિકલ થેરાપિસ્ટ। સ્ટ્રોક અથવા પેરાલિસિસ એટલે શરીરનો કોઈ પણ ભાગ ડાબી કે જમણી તરફ, ખાસ કરીને હાથ, પગ અને ચહેરો કામ કરતો અટકી જાય છે અથવા બંધ થઈ જાય છે। તો આ પેરાલિસિસના મુખ્ય બે પ્રકારો છે, ઇસ્ચેમિક સ્ટ્રોક અને હેમરેજિક સ્ટ્રોક। ઇસ્ચેમિક સ્ટ્રોકનો મતલબ છે કે મગજમાં લોહી પહોંચતું બંધ થઈ જાય છે કોઈ બ્લોકેજના કારણે, અને હેમરેજિક સ્ટ્રોકમાં જોઈએ તો મગજમાં કોઈ પણ રક્તની નસ અથવા નળી ફાટી જાય છે અને બ્લીડિંગ થાય છે। તો આના લક્ષણો શું હોઈ શકે છે તેને આપણે એક ન્યુમોનિક ફાસ્ટ તરીકે યાદ રાખીશું। એફ મતલબ ફેસ ડ્રૂપિંગ, ચહેરો એક તરફ ઢળી પડે છે, સ્માઇલ પ્રોપર થતી નથી। એ ફોર આર્મ વીકનેસ, હાથ અને પગ ચાલવામાં તકલીફ પડે છે। એસ ફોર સ્પીચ ડિફિકલ્ટી, બોલવામાં તકલીફ પડે છે। ટી ફોર ટાઈમ ટુ એક્ટ, સમય બગાડ્યા વગર તરત જ હોસ્પિટલ જાઓ। અન્ય લક્ષણોમાં આપણે જોઈએ કે ઉલટી થવી, ચક્કર આવવા, માથું દુખવું, ધૂંધળું દેખાવું, બેભાન થઈ જવું વગેરે જોવા મળે છે। હવે આનો ઉપાય શું હોઈ શકે છે તેને આપણે યાદ રાખીશું। સેવ, એસ ફોર સી ધ સાઇન, લક્ષણો ઓળખો। એ ફોર એક્ટ ફાસ્ટ, ઝડપી પગલાં લો। વી ફોર વિઝિટ હોસ્પિટલ ઇમિડિયેટલી, તરત જ હોસ્પિટલ જાઓ। ઈ ફોર ઇમરજન્સી ટ્રીટમેન્ટ સેવ્સ ધ લાઈફ, ઇમરજન્સી ટ્રીટમેન્ટ ચાલુ કરો। હવે આને પ્રિવેન્શન ટિપ્સ શું હોઈ શકે છે તો નિયમિત બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ। બીપી, શુગર અને કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રાખવો જોઈએ। સ્મોકિંગ અને આલ્કોહોલ અવોઇડ કરવું જોઈએ। રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ અને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી જોઈએ। તમારું જીવન ખૂબ જ કિંમતી છે, લક્ષણો દેખાય તો ફાસ્ટ બનીને સેવ કરી લો। હું આશા રાખું છું કે આ વિડીયોમાં તમને પૂરતી માહિતી મળી હશે। ધન્યવાદ।